હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ચાલો આજે બનાવવું છે મસ્ત આપણા કાઠિયાવાડી ધાબાની સ્ટાઇલ ઢોકળીનું શાક. આપણા ધાબાનું એટલે કાઠિયાવાડી શાક ફેમસ. હવે એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે, એમાં એક વાટકી પાણી નાખી દીધું છે અને એક વાટકી છાશ નાખી દીધી છે. છાશ બહુ મોરી નહીં, ખાટી નહીં એવી છે. એમાં બધા બેઝિક મસાલા નાખ્યા છે. હવે પેનમાં તેલ લઈ લીધું છે, જીરું મૂક્યું છે ને હિંગ નાખી છે. હવે આપણે બનાવેલું બેટર એમાં નાખી દેવું છું અને જ્યાં સુધી ઘટ ન થાય ને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. હવે જો આપણે ચેક કરવાનું છે, ઢોકળી બની ગઈ તો સરસ મજાનું મેં ડીશમાં ચેક કર્યું તો ઢોકળી બની ગઈ હતી. હવે 5 મિનિટ આપણે સીજવા દેવાનો છે લોટને. થાળીમાં તેલ લગાડી લીધું છે અને જો આ વાટકીની મદદથી આ રીતે આપણે થાબડી લેવાનું છે એટલે આપણી સરસ મજાને ઢોકળીના પીસ બની જાય. હવે થાળીમાં ઢોકળી પરથરાઈ ગઈ છે, આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે, લસણ ખંડાઈ ગયું છે અને હું અહીંયા ડુંગળી સુધારું છું, સૂકી ડુંગળી. હવે ડુંગળીને લસણને બધું મિક્સીમાં નથી કરવાનું, થોડું આખા ભાગું રાખવાનું છે. હવે એક વાટકી લઈ લીધી છે, એમાં બધા બેઝિક મસાલા, લસણની ચટણી અને કાશ્મીરી મરચું થોડુંક નાખું છું કારણ કે ઢોકળીમાં છાશ હોય ને એટલે ઢોકળી સફેદ થઈ જાય. હવે જો પીસ કરી લઉં છું ઢોકળી ઠંડી થયા પછી અને તમને બતાવું એકદમ સોફ્ટ પોચી એવી કૂણી ઢોકળી થઈ છે. વાસણ લઈ લીધું છે વઘાર માટે અને અહીંયા અડધી ચમચી લોટનું બેટર પાછું બનાવું છું. હવે તેલ ગરમ થઈ ગયું તો એટલે રાઈ નાખી છે, હિંગ નાખી છે અને લસણનો વઘાર કર્યો છે, સૂકા મરચાં, લીમડો નાખ્યો છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે, ડુંગળી નાખી દીધી છે. હવે આ બધું સાતડી લેવાનું છે અને એમાં બનાવેલી આપણે પેસ્ટ નાખી દેવાની છે. હવે જોઈતા પ્રમાણમાં પાણી, એટલે મેં તમને બતાવ્યું એ વાટકીનું પાણીનું માપ છે એટલું મેં પાણી નાખ્યું છે ને સામે પોણી વાટકી મેં છાશ નાખી છે. અને ઢોકળીનું શાક આપણા કાઠિયાવાડીના ધાબામાં તો એટલું સરસ બને કે વાત જ ન પૂછો ને. ઘરે ઘરેની ફેવરિટ ઢોકળી. હવે જુઓ પાણી ને છાશ સરસ ઉકળી ગયા છે અને આમાં હું નાખી દઉં છું ઢોકળી. 2 ઢોકળી મેં મસરી લીધી છે, થોડો રસો ઘટ થાય એટલા માટે. હવે ઉકળવા દઉં છું, ગરમ મસાલો નાખું છું, કસૂરી મેથી નાખું છું અને આ સરસ મજાનું છાશ પાણી મિક્સ થઈ જાય એ રીતે ઉકાળવાની છે. ઢોકળી સરસ ઉકળી ગઈ છે, શાક મસ્ત થઈ ગયું. ઉપરથી નાખી દીધા છે ધાણા ભાજી. અહીંયા રોટલીના ફુલકા ઉતરવા માંડ્યા છે, ગરમા ગરમ રોટલી. હવે જો આ શાક સાથે આ રીતનું સલાડ બહુ જ મજા આવે. તો ચણાચોર ગરમ મળે છે એ લઈ લીધા છે, એમાં ટમેટું, ડુંગળી અને ચણાચોર ગરમનો મસાલો મારી પાસે છે એ નાખ્યો છે, ધાણા ભાજી, લીંબુ આ બધું નાખીને સલાડ રેડી કર્યું છે. તો થાળી પીરસી લઈ તો થાળીમાં ગરમા ગરમ ઘીથી લથપથ રોટલી છે, ઢોકળીનું સરસ શાક છે, સલાડ છે, લીલી હળદર છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ.